સોશિયલ મીડિયામાં સૌથી વધારે કોઈ ચર્ચા હોય તો એ છે મલકાજગીરીના પોલીસ કમિશનરની. અને જો કદાચ આ વિડીયો હું ન બનાવતી તો મને ચેન જ ના પડતું. હાય, હું છું પારુલ અને આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ. વાત છે હૈદરાબાદની. રાત્રે લગભગ 1 વાગ્યાનો સમય હતો. મલકાજગીરી વિસ્તારમાં આવેલા એક બસ સ્ટોપ પર એક મહિલા એકલી ઊભી હતી. રસ્તો લગભગ ખાલી હતો. ક્યારેક કોઈ કાર ઝડપથી પસાર થતી તો ક્યારેક બાઇકનો અવાજ રાત્રિની શાંતિને તોડી નાખતો. મહિલાએ સામાન્ય કપડાં પહેર્યા હતા, હાથમાં મોબાઈલ હતો, પરંતુ તે વારંવાર આસપાસ નજર ફેરવી રહી હતી. જોઈને એવું લાગતું હતું કે તે કદાચ ઘરે જવા માટે કોઈ બસની રાહ જોઈ રહી હતી. એક બાઇક બસ સ્ટોપ પાસેથી ધીમે થઈ પસાર થાય છે અને આ બાઇક ચાલક પૂછે છે, મેડમ ક્યાં જવું છે? મહિલાએ જવાબ ના આપ્યો. બાઇક આગળ વધી ગઈ, પણ આ વાત ત્યાં જ પૂરી નહોતી થઈ. આમાં ઘણા લોકો નશામાં અશ્લીલ ટિપ્પણીઓ કરતા હતા, અયોગ્ય વર્તન કરતા હતા. રાત્રે 12:30 થી સવારે 3:30 સુધી લગભગ 40 જેટલા પુરુષો તેની પાસે આવ્યા. અને ચોંકાવનારી વાત એ હતી કે તેમાં વિદ્યાર્થીઓ પણ હતા, નોકરિયાત લોકો પણ હતા અને કેટલાક લોકો જેમને જોઈને કોઈ શંકા પણ ન કરે. પણ એ મહિલા ડરી નહોતી. તે શાંતિથી દરેક વ્યક્તિને ઓબ્ઝર્વ કરી રહી હતી. અને પછી અચાનક જ એક પોલીસ વાન એ બસ સ્ટોપ પાસે આવીને ઊભી રહે છે. આસપાસ ઊભેલા કેટલાક યુવક તો ગભરાઈ જાય છે. અને ત્યાં જ એ મહિલા ધીમે ધીમે આગળ વધે છે અને પોલીસ અધિકારીઓ તેમને સેલ્યુટ કરે છે. કારણ કે બસ સ્ટોપ પર ઊભેલી એકલી મહિલા એ કોઈ સામાન્ય મહિલા નહોતી. તે હતા મલકાજગીરીના નવા પોલીસ કમિશનર આઈપીએસ અધિકારી બી સુમંતી. કમિશનર સુમંતીના આ સાહસિક પગલા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને થોડાક જ કલાકોમાં આ 40 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. શહેરમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તેનું સત્ય જાણવા માટે તેમણે પોતાની ઓળખ છુપાવી આ અંડરકવર ઓપરેશન હાથ ધર્યું હતું. દિલસુખનગર વિસ્તારમાં રાત્રિના સમયે મહિલાઓની છેડતીની અનેક ફરિયાદો મળી હતી. ખાસ કરીને હોસ્ટેલની આસપાસ મોડી રાત્રે અવરજવર કરતી મહિલાઓ નશામાં ધૂત લોકોનો શિકાર બની રહી હતી. 1 મેના રોજ મલકાજગીરી કમિશનરનો હોદ્દો સંભાળ્યા બાદ સુમંતીએ આ સમસ્યાને ગંભીરતાથી નોંધ લીધી હતી અને માત્ર ફરિયાદો પર ભરોસો કરવાને બદલે તેમણે પોતાને મેદાનમાં ઉતરીને પરિસ્થિતિ સમજવાનો નિર્ણય કર્યો હતો. તેમણે એક સામાન્ય મહિલા મુસાફર બનીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ વિસ્તારમાં મહિલાઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તમને આ સુમંતીનો આ જે પ્રયાસ હતો તે કેવો લાગ્યો, તેમનો આ જે નિર્ણય હતો તે કેવો લાગ્યો, તેમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.